તળાજા તાલુકાની નવી કામરોળ ગામે મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે, ત્યારે જાત મહેનત સેવા બજાવી રહેલા નવી કામરોળ ગામના યુવાનો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી કામરોળ ગામ ખાતે મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે, જેમાં બહુચર માતાજી, મહાકાળી માતાજી અને અંબાજી માતાજીના મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે, જે 1.5 કરોડની આસપાસના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે। ત્યારે હાલમાં મંદિરનું કામ ચાલુ છે, પરંતુ મંદિરના કામમાં નિસ્વાર્થ ભાવે સેવા બજાવતા યુવાનો પણ ધન્યવાદને પાત્ર છે। છેલ્લા થોડા દિવસથી મંદિરનું કામ શરૂ છે, પરંતુ માત્ર સોશિયલ મીડિયા પર એક મેસેજ નાખવાથી મોટી સંખ્યામાં યુવાનો એકઠા થઈ જાય છે અને મંદિરના કામમાં તન, મન અને ધનથી લાગી જાય છે। શ્રી શક્તિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ નવી કામરોળ તથા ગામ સમસ્ત મંદિરનું કામ ચાલી રહ્યું છે, જેમાં નવરાત્રિ મંડળના સભ્યો તેમજ નવી કામરોળ ગામના યુવાનોની ખૂબ જ સરાહનીય કામગીરી રહી છે। જગતજનની જગદંબા તેમની તમામ મનોકામના પૂર્ણ કરે તેવી માતાજી સમક્ષ પ્રાર્થના। આ મંદિરનું ભૂમિપૂજન અંબિકા આશ્રમના ગાદીપતિ શ્રી પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય રમજુ બાપુના હસ્તે કરાયું હતું અને ત્યારબાદ શિલાન્યાસ પણ સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ વિડીયો વધુમાં વધુ આપના મિત્રો તેમજ સગા સંબંધીઓને શેર કરવા વિનંતી।